નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 24 એપ્રિલ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર મે મહિના દરમિયાન ફરીવાર માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી પસાર થતાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર ગઈકાલના રોજથી તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો, પરંતુ તેમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે। આગામી 30 એપ્રિલ સુધી તાપમાન ફરીવાર 42 ડિગ્રી આજુબાજુ પહોંચે તેવી સંભાવના છે, જેમાં સૌથી ઊંચું અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સિદ્ધપુર, ડીસા, ઈડર, ખેડબ્રહ્મા, વડોદરા તેમજ જુનાગઢ, અમરેલી જેવા જિલ્લાઓની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર જોવા મળશે અને 43 ડિગ્રીની રેન્જની વચ્ચે જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે સરેરાશ તાપમાન 38થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે। આ વચ્ચે ફરીવાર ગુજરાતની અંદર માઠા સમાચાર જોવા મળી રહ્યા છે। આગામી દિવસ દરમિયાન આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી શક્યતાઓ છે, કારણ કે ગુજરાતની અંદર ફરીવાર માવઠાના ચાન્સ જોવા મળી રહ્યા છે। કારણ કે આગામી મે મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાનું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર ફરીવાર કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે। અત્યારની અપડેટ પ્રમાણે 2 થી લઈને 10 મે દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદના ઝાપટા પડે તેવું હાલ તો જોવા મળી રહ્યું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, પરંતુ હાલની અપડેટ પ્રમાણે ચોક્કસપણે જો સિસ્ટમ તેના નિર્ધારિત રૂટ પ્રમાણે આગળ વધશે તો ચોક્કસપણે ગુજરાતને આ સિસ્ટમની અસર અવશ્ય જોવા મળી શકે છે। 25 થી લઈને 30 તારીખ દરમિયાન પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની હતી, પરંતુ સિસ્ટમ ઉત્તર તરફ વધુ ગતિ કરવાને કારણે ગુજરાતમાં હાલ તો કોઈ ખતરો જોવા મળતો નથી, એટલે તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે। બાકી આગામી જો મે મહિના દરમિયાન પણ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં નોંધાય તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તેની અપડેટ આપણે દિવસે ને દિવસે માવઠાની અપડેટ આપતા રહીશું। જો કોઈ પણ સિસ્ટમમાં ફેરફાર થશે તો ભી અમે જણાવતા રહીશું। તે ઉપરાંત આજના તાપમાનની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના ભાગોની અંદર તાપમાન 40-41 ડિગ્રી, આણંદ, બોરસદ, તારાપુર, વડોદરા, લુણાવાડા, મહીસાગર જિલ્લામાં પણ તાપમાન 40-41 ડિગ્રી નોંધાશે। ઉત્તરની અંદર મહેસાણા, ઈડર, ખેડબ્રહ્મા, ડીસા, પાલનપુર સહિતના ભાગોની અંદર 40-41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર સહિતના ભાગોની અંદર પણ તાપમાન 38 થી લઈને 40ની રેન્જમાં જોવા મળશે। કચ્છમાં તાપમાન 36 થી લઈને 38ની રેન્જ, દક્ષિણ ગુજરાતની અંદર 37 થી લઈને 39ની રેન્જમાં તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 26 તારીખ બાદ 26, 27 અને 28 તારીખ દરમિયાન તાપમાનનો પારો 42-43 ડિગ્રી પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે, જેમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી તો અવશ્યપણે ગુજરાતની અંદર ગરમીનો રાઉન્ડ જોવા મળી શકે છે આગામી એપ્રિલ મહિના દિવસોની અંદર। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।